નમસ્કાર, સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના આપના મનપસંદ કાર્યક્રમ પોઈન્ટ બ્લેન્કમાં। હું છું અજય ગોસ્વામી। मैं देश नहीं झुकने दूंगा, सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं झुकने दूंगा। દેશની જનતા આવું જ કંઈક ઝંખી રહી હતી ત્યારે મંગળવારે વહેલા પરોઢિયે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ઠેકાણાને નેસ્તા નાબૂદ કરી દીધા। ભારતીય સેનાને એક અલગ અંદાજમાં એર સ્ટ્રાઇક કરી। મંગળવારે વહેલી સવારે એલઓસી પર જૈશના ઠેકાણા પર 1000 કિલોના બોમ્બ ફેંકવામાં આવ્યા। આ એર સ્ટ્રાઇક 21 મિનિટ ચાલી હતી। તેમાં 200 થી 300 આતંકીઓને ઠાર કર્યો હોવાના દાવા થઈ રહ્યા છે અને 25 થી વધુ આતંકી ટ્રેનરનો ખાત્મો થયો હોવાનો દાવો સૂત્રો કરી રહ્યા છે। પુલવામામાં 40 જેટલા જવાનોની શહીદીનો બદલો આ આતંકીઓના ખાત્મા સાથે ભારતે લીધો છે। ભારતની આમ પણ તાસીર રહી છે કે તે હંમેશા દુશ્મનોને પણ બક્ષવામાં માને છે અને તેને પણ તક આપે છે, પરંતુ હવે જ્યારે પાણી ઉપર જઈ રહ્યું હતું અને ધીરજ ખૂટી હતી ત્યારે ભારતીય વાયુસેનાએ પોતાની સાહસ અને તાકાત બતાવી। મોદી હૈ તો મુમકિન હૈ। તાજેતરમાં જ રાજસ્થાનના ટોંકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ આ સ્લોગન આપ્યું અને 26મી ફેબ્રુઆરી આ સૂત્રને સરકાર અને સેનાએ સાબિત કરી બતાવ્યું અને વડાપ્રધાને પણ એક અલગ જ અંદાજમાં રાજસ્થાનના ચૂરુમાં જોવા મળ્યા। પુલવામામાં આતંકી હુમલા બાદ શહીદ 40 જવાનોની તસવીરવાળા મંચથી વડાપ્રધાને હુંકાર કર્યો કે આ દેશ સુરક્ષિત હાથોમાં છે। એક અલગ જ અંદાજમાં આ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો। સાથે તેમણે એમ પણ કહ્યું કે દેશનું માથું ક્યારેય નહીં ઝૂકવા દઈએ। જે જૈશ એ મોહમ્મદના આતંકી ઠેકાણાને નેસ્તા નાબૂદ કરી દેવામાં આવ્યા છે, સાથે જ જૈશ એ મોહમ્મદના આતંકીઓનો પણ ખાત્મો કરાયો છે, ત્યારે તમને થોડું એ પણ જણાવી દઉં કે આખરે આ મસૂદ અઝહર છે કોણ અને શું છે આ સમગ્ર સંગઠન, કઈ રીતે કરે છે કામ। પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો ટ્રેનિંગ કેમ્પ હતો, જેનું સંચાલન મસૂદ અઝહરની નજર હેઠળ તેનો યુસુફ અઝહર કરી રહ્યો હતો, જેનું બીજું નામ ઉસ્તાદ ગૌરી પણ છે, જે મસૂદ અઝહરનો સાળો છે। યુસુફ અઝહર ઘણા સમયથી જૈશની સાથે કામ કરતો હતો, પરંતુ તે ક્યારેય લાઇમલાઇટમાં આવતો ન હતો। 1999માં કંધાર વિમાન અપહરણમાં યુસુફ અઝહર સામેલ હતો। તે અપહરણકર્તાઓની ટીમને લીડ કરી રહ્યો હતો। મસૂદને છોડાવ્યા બાદ તે જૈશમાં આતંકીઓને ભરતી કરવાનું કામ કરતો હતો। બાદમાં મસૂદ અઝહરે સંગઠનમાં મહત્વની ભૂમિકા આપવામાં આવી। તેને બાલાકોટમાં આતંકી ટ્રેનિંગ કેમ્પની જવાબદારી આપવામાં આવી હતી। યુસુફે મંગળવારે ઇન્ડિયન એરફોર્સના હુમલામાં માર્યો ગયો। તેની સાથે જૈશના અનેક ટોપ કમાન્ડર અને ટ્રેનર પણ માર્યા ગયા છે। મસૂદ અઝહર આતંકીઓના લિસ્ટમાં ટોપ છે। જૈશે ચીફ મસૂદ અઝહરને 1994માં તેને શ્રીનગરથી પકડવામાં આવ્યો હતો, જોકે ત્યારબાદ આતંકી સંગઠને તેને છોડાવવા માટે કેટલાક વિદેશી પર્યટકોના અપહરણ કર્યા હતા। 1999માં કંધાર વિમાન અપહરણ કરી આતંકીઓએ મસૂદ અઝહરને છોડાવ્યો હતો। ભારતથી છૂટ્યા બાદ મસૂદ અઝહરે ભારતીય સંસદ પર હુમલાનું ષડયંત્ર કર્યું હતું। એટલું જ નહીં, 2008માં મુંબઈ પર થયેલા આતંકી હુમલામાં પણ તેની મહત્વની ભૂમિકા હતી। 2016માં પણ પઠાણકોટ આતંકી હુમલામાં તેની ભૂમિકા હતી। અને હવે તમને મિરાજની તાકાત વિશે પણ થોડું જણાવી દઈએ, જેથી એક ભારતીય તરીકે આપણી છાતી ગદગદ ફેલાઈ જાય। મિરાજ 2000 પ્લેન મલ્ટી રોક એરક્રાફ્ટ છે, જેમાં 1 કલાકમાં 2000 કિલોમીટરનું અંતર કાપવાની ક્ષમતા છે। 2 એન્જિન હોવા છતાં જેટનું ઓછું વજન છે, તો ડબલ એન્જિન એરક્રાફ્ટ હોવાથી મિશન અટકતું નથી। 1971માં ડસોલ્ટ પાસેથી આ એરક્રાફ્ટ ખરીદવામાં આવ્યું હતું। હવામાં દુશ્મનોને ટક્કર આપવામાં તે સક્ષમ છે। તો આ સર્જિકલ સ્ટ્રાઇક બાદ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સ્ટ્રાઇક બાદ બીએસએફ બોર્ડર પર સિક્યુરિટી વધારી દેવામાં આવી છે। ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર બીએસએફને ભારત પાકિસ્તાન સીમા પર એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે। આ સિવાય આંતરરાષ્ટ્રીય સીમા પર પણ બીએસએફને તૈનાત કરી દેવામાં આવી છે। દિલ્હીમાં સર્વદળીય બેઠક ચાલી રહી છે। પાકિસ્તાનમાં પણ બેઠકો પર બેઠકો યોજાઈ રહી છે। પાકિસ્તાનમાં સંસદ પર ઇમરાન ખાન હાય હાયના નારા પણ લાગ્યા। પણ હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ એર સ્ટ્રાઇકથી પુલવામાના શહીદોનો બદલો લેવાઈ ગયો? શું પાકિસ્તાનને આ ઘટનાથી સબક મળી જશે? શું ખરેખર આતંકવાદીઓનો ખાત્મો થઈ ગયો છે? શું દેશવાસીઓ આટલાથી જ ખુશ છે? આ તમામ મુદ્દાઓ પર મારી આજની ચર્ચા રહેશે। ચર્ચામાં મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ખાસ પેનલ, જેમાં તેમની સાથે હું તમને પરિચય કરાવી દઉં। ભાજપમાંથી જોડાયા છે અશ્વિનભાઈ બેંકર, કોંગ્રેસમાંથી છે ધર્મેન્દ્ર બારોટ, વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ આવી રહ્યા છે, રાજકીય વિશ્લેષક યજ્ઞેશ દવે છે અને મહેન્દ્ર પટેલ આપણી સાથે જોડાયેલા છે। શરૂઆત કરીશું આ ચર્ચાની। યજ્ઞેશભાઈ, આ સમગ્ર પ્રક્રિયા તમે કેવી રીતે જોઈ રહ્યા છો? સમગ્ર પ્રક્રિયા આપણે શરૂઆત કરીએ તો 13 દિવસ પહેલાંનો કિસ્સો છે કે 13 દિવસ પહેલાં પાકિસ્તાન પ્રેષિત જેને કહી શકાય એવો એક
પાકિસ્તાન જે પ્રમાણે ટેવાયેલું છે એ પ્રમાણે એમને જે હુમલો કરાવ્યો અને ત્યાંના જે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ જવાબદારી સ્વીકારી જૈશ એ મોહમ્મદે અને ભારતના 40થી 42 સૈનિકો શહીદ થયા. આ હુમલાના બાદ 4 દિવસ સુધી ભારતની અંદર એક એવો માહોલ વડાપ્રધાનશ્રીએ ઊભો કરવા દીધો કે જેના લીધે પબ્લિકમાં એક રોષ જાગૃત થયો અને જે એમની સ્ટ્રેટેજી મુજબ બરોબર હતું, કારણ કે ભારતના નાગરિકોનો જે રોષ હતો એ રોષથી આખી દુનિયાની અંદર એ હડકંપ થઈ ગઈ કે ભારત કંઈક કરી બેસશે. એટલે એનાથી ડરીને અથવા તો જે કહીએ એ પાકિસ્તાનના વડાપ્રધાને એક સ્ટેટમેન્ટ આપ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાને જે સ્ટેટમેન્ટ આપ્યું એ મુજબ એમના જે ચહેરાના ભાવ જોતા એવું લાગતું હતું કે એમને 3 જાતના ડર સતાવી રહ્યા હતા. એક તો એમને ભારતનો રોષ જે નાગરિકોનો અને ભારત સરકાર કંઈક કરી બેસે એનો ડર હતો. બીજો સૌથી મોટો ડર હતો એમને કે આતંકવાદીઓનો ડર હતો, ત્યાંના લોકલ આતંકવાદીઓનો, સ્થાનિક, કે જેમને એ લોકો પાળી પોષીને મોટા કરે છે. અને ત્રીજો ડર હતો કે તેમના પાકિસ્તાનના સૈન્યનો, કારણ કે પાકિસ્તાનનું સૈન્ય જે ખરું એ અત્યાર સુધીની અંદર આવી પરિસ્થિતિઓની અંદર પાકિસ્તાનના શાસકોને હટાવી અને પોતે લશ્કરી શાસન કરી બેસે છે. અને ભારત અને પાકિસ્તાનમાં સૌથી મોટામાં મોટો ફરક અજયભાઈ એ જ છે કે ભારતની અંદર ભારતની સરકાર જે ખરી એ ભારતના નાગરિકો અને ભારતની લોકો બનાવે છે અને ભારતના લોકોથી બનેલી સરકાર હોય છે, જ્યારે પાકિસ્તાનની અંદર એવી સરકાર બને છે કે જેને પાકિસ્તાનનું લશ્કર ચાહે અથવા તો પાકિસ્તાનના આતંકવાદીઓ જે ચાહે એ જ સરકાર ત્યાં બને છે. એટલે એ લોકોને જે પાકિસ્તાનના જે શાસકો છે એને ડરવાનું હોય તે માત્ર ને માત્ર એ લોકોને આતંકવાદીઓ અને લશ્કરથી ડરવાનું હોય છે, જ્યારે આપણા જે શાસકો છે કે જે વડાપ્રધાન કે જે સરકાર હોય છે એ પ્રજાથી ડરીને ચાલતી હોય છે. એટલો આપણામાં ફરક છે. તો આ પરિસ્થિતિની અંદર જ્યારે થયું ત્યારે જે ગુપ્તચર જે એજન્સીઓના જે આપણને જે માહિતીઓ મળી અને સૌથી મોટું તો આપણને ફીડબેક મળ્યો 2 દિવસ પહેલાં તમને ખ્યાલ હશે તો ટ્રમ્પે એક જાહેરાત એવી કરી કે ભારત કંઈક મોટું કરવા જઈ રહ્યું છે, એટલે પેપર ફોડી કાઢ્યું, એને ટૂંકમાં એવું કહી શકે તો ચાલે. એટલે જે આ મોટું થઈ ગયું એને એ પેપર એમને 2 દિવસ પહેલાં ફોડ્યું. પણ 2 દિવસ પહેલાં જે ઇમરાન ખાને એક સ્ટેટમેન્ટ આપ્યું કે ભારત હજી પણ અમારી જોડે એક તક આપે અને અમારી જોડે વાતચીત કરવા તૈયાર થાય, આ એ બહુ સૂચક હતું. કારણ કે એના ઉપરથી એવું લાગી રહ્યું હતું કે એમણે એવું ધારી લીધું છે કે ભારત 100% એમની પર હુમલો કરશે. કારણ કે પાકિસ્તાન સીધું આપણી ઉપર હુમલો કરી શકે એવી પરિસ્થિતિમાં હોતું નથી, કારણ કે આપણું ટોટલ સૈન્ય જે ઘણું એ આપણું જે ખરું એ 23 લાખની આપણી સૈન્યની કેપેસિટી છે, વત્તા આપણું 10 કે 12 લાખ જેટલા આપણા રિઝર્વ ફોર્સ છે, એ મળીને 35 લાખ આપણું સૈન્ય છે. જ્યારે પાકિસ્તાનનું સૈન્ય જોવા જઈએ તો માત્ર પાકિસ્તાનનું સૈન્ય જે ખરું એ 6 લાખનું સૈન્ય છે. એટલે 6 લાખના સૈન્યની સામે આપણે જોઈએ તો આપણા ભારતની અંદર હોમગાર્ડની સંખ્યા 7.5 લાખની છે. એટલે એના કરતાં આપણા હોમગાર્ડ વધારે છે ભારતની અંદર. અને પાકિસ્તાનનું જે સૈન્યનું બજેટ છે એ $10 લાખ મિલિયન ડોલર છે, બિલિયન ડોલર, જ્યારે ભારતનું જે ખરું એ $50 લાખ બિલિયન ડોલર છે. એમના કરતાં 5 ગણું આપણું બજેટ છે. અને બધી રીતે આપણે સક્ષમ છીએ અને આપણી જે સેના છે એ વિશ્વની 2જા નંબરની સેના ગણી શકાય છે, એટલી કેપેસિટીવાળી આપણું સૈન્ય છે. તો એવી પરિસ્થિતિમાં પાકિસ્તાન આપણાથી ડરે એ 100% હતું. એટલે આ હુમલાથી એક પરિસ્થિતિ એવી પણ થઈ શકે કે પાકિસ્તાનને આપણી ઉપર હુમલો કરવો એ ફરજિયાત થશે, પણ એ હુમલો કરી શકશે નહીં, કાં તો એ પ્રોક્સી વોર તરીકે જે પ્રમાણે ટેવાયેલું છે એ પ્રમાણે નાના મોટા હુમલા દેશની અંદર આતંકવાદીઓ દ્વારા કરાવશે એવું લાગી રહ્યું છે. ધર્મેશભાઈ, હવે તો તમે માનશો ને કે નરેન્દ્ર મોદીની છાતી 56ની છે? હું સૌ પ્રથમ તો ઇન્ડિયન એરફોર્સનો આભારી છું, સાથે સાથે ભારતીય ઇન્ડિયન આર્મીનો પણ આભારી છું. ભારતના કોઈ પણ વડાપ્રધાન, એ નરેન્દ્ર મોદી સાહેબ હોય કે ભૂતકાળમાં આવેલા તમામ વડાપ્રધાન, જે પણ વડાપ્રધાનોએ આ કાર્ય કર્યા છે એનો દેશ આભારી છે. એ કોઈ એક વ્યક્તિનું કાર્ય નથી, એ સત્તાનું, એ પોસ્ટનું કાર્ય છે. ક્યાર સુધી ભારત આ આતંકવાદી હુમલાઓનો સામનો કરતું રહેશે? તમે જોયું, ખરેખર તમે કહો છો કે નરેન્દ્ર મોદી સાહેબની 56ની છાતી છે, તો એમને ખબર જ હતી જૈશ એ મોહમ્મદ, જમાત ઉદ દાવા, એ POK, પાકની અંડર આવેલું કાશ્મીરમાં એના આતંકવાદી કેમ્પ ચાલે છે. તો કેમ આ પહેલાં તમે કોઈ સર્જિકલ સ્ટ્રાઇક આ લોકોને નાબૂદ કરવા માટે ના કરી? અને એના કરતાં પણ મોટી વાત કે જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે ઉપર RDX દ્વારા આવડો મોટો હુમલો થયો, તો એ RDX કઈ રીતે પહોંચ્યું? મોદી સાહેબે ખરેખર હુમલો કર્યો, સન્માનીય છે. પણ જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને આપણે મુંબઈમાં હુમલો થયો ત્યારે એમને કીધું દેશની સરહદો સુરક્ષિત નથી, હું વડાપ્રધાનને બંગડીઓ મોકલાવું છું. તો સાહેબ, આપના શાસનકાળમાં પુરીમાં પણ હુમલો થયો અને પુલવામામાં પણ હુમલો થયો. પણ આજનો દિવસ તો ધર્મેશભાઈ માનવું પડશે ને, આજનો દિવસ 100% સન્માનિત છે. હું ક્યાં ના પાડું છું. ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન નેવીની તાકાતને હું સલામ કરું છું.
ભારતના વડાપ્રધાનના પદને પણ સલામ કરું છું, એમાં ના નથી. પણ તમને એક પ્રજાના આગળ એક વાત ક્લિયર કરવા માંગુ છું કે ભારતીય આગામી સરકારે કાશ્મીરમાં એક નિયમ હતો કે જ્યારે પણ ભારતીય સૈન્ય કાશ્મીરમાંથી મુવમેન્ટ કરતું હોય એવા ટાઈમે કોઈ પણ પબ્લિક વ્હીકલને ભારતીય આર્મીની મુવમેન્ટ નજીક આવવા નહીં દેવાનું. આ નિયમ કાશ્મીરમાં થયેલા ચૂંટણીમાં પીડીપીની સરકાર બની, મુફ્તી સૈયદ મુખ્યમંત્રી બન્યા અને એમને સાથે રહીને આ નિયમ હટાવ્યો. શું એ ખરેખર વ્યાજબી હતો? ખરેખર જો આ નિયમ ના હટાવ્યો હોત તો કદાચ આ હુમલો ના થયો હોત. આ એમની એક ચૂક છે, આઈબીનું ઇનપુટ હતું. અને ભારતીય સેનાએ તો ભારતીય ગૃહ મંત્રાલય જોડે માંગણી કરી હતી કે જ્યારે ઇન્ડિયન આર્મીને એક સ્થળેથી કાશ્મીરમાં બીજે સ્થળે જતો અમને એર લિફ્ટ આપો, અમને એર સેવા આપો. ગૃહ મંત્રાલયે ધ્યાન ના આપ્યું ત્યારે આપણે આજે 42 શહીદ, 42 સૈનિકો, 42 માતાના પુત્રો અને આપણું ભારતનું લોહી વહેડાવવું પડ્યું. એ ખરેખર ના થાત. આ તો ભારતીય પ્રજાની લાગણી એટલી બધી વ્યક્ત. ધર્મેશભાઈ, હું તમને અહીં યાદ અપાવું, Yes. કદાચ હું ખોટો હોઉં તો ભાર્ગવભાઈ મને કરેક્ટ કરશે. યસ સર. જ્યારે મુંબઈમાં હુમલો થયો ને ત્યાર પછી વાયુસેનાએ આ પ્રપોઝલ મૂક્યું હતું અને લગભગ 1 મહિના સુધી વાતો થઈ અને એ ફ્રૂટફુલ ના થયું. અરે જે કદાચ નરેન્દ્ર મોદીએ તમને કહું, કરી બતાવ્યું. તો એ વાયુસેનાએ હું તમને એ જ પૂછવા માંગુ છું કે તમે જે વર્ણન કરી રહ્યા છો અહીંયા યુપીએ સરકાર વખત, યસ યસ એ વખતની વાત પણ જો કરો તો સરખામણીમાં જોવા જાય તો નરેન્દ્ર મોદીએ આજનો દિવસ તો એવું કહી શકાય કે 56 ની છાતી બતાવી છે. એમાં એક વાત એક સુધારો કરી દઉં કે 1971 પછી પ્રથમ બનાવ એવો છે આજે કે જ્યારે એલઓસી ક્રોસ કરી છે. એક સેકન્ડ એલઓસી ક્રોસ કરવાનો પ્રથમ બનાવ છે. એલઓસી પહેલી અને વાર એમાં cross પણ કરી. પાકિસ્તાને હા, કોઈ LOC સામે જવાબ આપવાની હિંમત નથી કારગિલ કરી. વખતે પણ LOC cross નથી થઈ. આ પહેલા સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે પણ આ પહેલાની સરકારે ક્યારે સર્જિકલ સ્ટ્રાઇક અને LOC cross કરીને ઓપરેશન અંદર જવું. ઓપરેશન હવે જિંજર, આપણે ભાર્ગવભાઈનું મત જાણી લઈએ. આ ભાર્ગવભાઈ. બધી જ ભારતીય આર્મીએ આ પહેલા યુપીએ શાસનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને પાકિસ્તાને એનો જવાબ આપ્યો છે પણ ક્યારેય વસ્તુ મીડિયા સમક્ષ આવી નથી. આ સરકારે જે પણ સર્જિકલ સ્ટ્રાઇક નહીં. કરી એને મીડિયા સમક્ષ લાવી લોક લાગણીને. કેમ તમે ચૂંટણી પહેલા સર્જિકલ સ્ટ્રાઇક નહોતા કરી શકતા? કેમ ઇલેક્શન પણ નજીક આવ્યું એનો ત્યારે જવાબ તમે કર્યું? એનો જવાબ અશ્વિનભાઈ આપશે. એનો જવાબ 100% અશ્વિનભાઈ આ આપશે. પહેલા પણ એ પહેલા આપણે ત્રણ strike. ભાર્ગવભાઈને સાંભળી લઈએ ત્રણ સર્જિકલ સ્ટ્રાઇક કે થઈ છે. આ જે નરેન્દ્ર મોદીનું જો પગલું છે એને તમે કેવી રીતે જુઓ છો ભાર્ગવભાઈ? જો નરેન્દ્ર મોદીનું જે પગલું છે એને તો બહુ જ સ્પષ્ટ એક વસ્તુ છે કે આ જવાબ જે આપ્યો છે એ ખરેખર સરાહનીય છે. પરંતુ એ નરેન્દ્ર મોદીએ જે આટલો સમય લીધો છે એની પાછળના પણ કારણો છે. એની પાછળના 12 દિવસના પાછળના કારણો એ છે કે જેમ કે થોડી વાર પહેલાં યજ્ઞેશભાઈએ એક બહુ સરસ વાત કરી કે ટ્રમ્પે પેપર ફોડી દીધું. નરેન્દ્ર મોદીએ તમામ દેશોને કોન્ફિડન્સમાં લેવાનો પ્રયત્ન કર્યો. અત્યારે હવે જો યુનોની વાત કરીએ કે બીજે ક્યાંય ઇન્ટરનેશનલ ફોરમ ઉપરની વાત કરવામાં આવે તો ઇન્ટરનેશનલ ફોરમ ઉપર ચાઇના સિવાય બીજો કોઈ દેશ એવો નથી જે પાકિસ્તાનના સમર્થનમાં અત્યારે આવીને ઊભો રહે. અને આ કોન્ફિડન્સમાં લેવાની જે વાત હતી એના ભાગરૂપે જ આ થયું છે. નંબર 2, એ પછી 2 દિવસ પહેલાં જ જે રીતે ઇમરાન ખાને કહેવું પડ્યું કે આ મંત્રણાથી થઈ શકે એમ છે. નંબર 3, હું તમને કહું કે આવતીકાલે આ જ મુદ્દાની ચર્ચા કરવા માટે પાકિસ્તાનની અંદર સંયુક્ત સંસદીય સત્રની એક બેઠક બોલાવવામાં આવી છે જેની અંદર વિદેશ પ્રધાન મહેમૂદ કુરેશી, સંરક્ષણ પ્રધાન પરવેઝ ખટાક, નાણાપ્રધાન અને આર્મી ચીફ એની અંદર હાજર રહેશે અને આ તમામ લોકો અહીંયા આગળ હાજર રહેશે અને પછીની રણનીતિ નક્કી કરવામાં આવશે. પરંતુ સ્ટ્રેટેજિકલી આખી આ મૂવમેન્ટ થઈ છે 12 દિવસની અંદર. સૌથી પહેલાં ઇકોનોમિકલી એમને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારબાદ પાણી આપવાનું બંધ કરવાની વાત આવી. નંબર 4, એ પછીની જે આ સ્ટ્રાઇક થઈ મિરાજ 2000ની એની અંદર એ સ્ટ્રાઇકનો સમય પણ એ રીતે સ્ટ્રેટેજિકલ નક્કી કરવામાં આવ્યો છે. 3:30 વાગ્યા પછીનો સમય જે છે એ સમય પણ એ રીતે નક્કી કરવામાં આવ્યો છે કે જે સમયની અંદર સરપ્રાઇઝ સ્ટ્રાઇક જેને કહી શકાય આર્મીની ભાષામાં, જેને સરપ્રાઇઝ સ્ટ્રાઇક કહેવાય, એ સરપ્રાઇઝ સ્ટ્રાઇક કરી છે. નંબર 3, પીઓકેની અંદર આખો હુમલો થયો છે એટલે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાકિસ્તાન ક્યાંય જઈ શકે એ સ્થિતિમાં ઊભું રહેવા નથી દીધું. એટલે આ બધી સ્ટ્રેટેજીને તમે જોવા જાઓ તો એ સ્ટ્રેટેજી વાઇઝ ક્યાંય આપણે ઊંડા નથી ઉતર્યા કે જેથી કરીને આંતરરાષ્ટ્રીય કોઈ પણ નિયંત્રણો આપણી ઉપર લાદી શકાય અને પાકિસ્તાન એમ કહી પણ ન શકે કે અમારી ઉપર હુમલો થયો છે. પાકિસ્તાને પોતે કહેવું પડી રહ્યું છે કે પીઓકેમાં હુમલો થયો છે અને કોઈ મોટું નુકસાન નથી થયું. એવું જ્યારે પાકિસ્તાન કહેતું હોય તો પાકિસ્તાન કયા મોડે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જઈને ઊભું રહેવાનું? અલબત્ત
ત્યાં આગળના આજુબાજુના વિસ્તારના લોકોએ એમ કહ્યું છે કે વહેલી સવારે અમને અમારા ઘરોને આંચકા લાગ્યા છે, 3 મકાન ત્યાં ધણધણ્યા, ત્યારે એમને એમ લાગ્યું કે કંઈક ભૂકંપ થયો છે. એટલે એક વસ્તુ તો બહુ સાચી છે કે આના પરથી કે આ હુમલો થયો છે ત્યાં આગળ પીઓકેની અંદર, અને પીઓકેના અંદર જે થયો છે હુમલો એ બહુ સ્ટ્રેટેજિકલ મૂવ છે. આ 12 દિવસ પછીની જે મૂવ છે એ બહુ સ્ટ્રેટેજિકલ મૂવ છે, અને સ્ટ્રેટેજિકલ મૂવની અંદર આપણે ક્યાંક આગળ રહ્યા છીએ એમ કહીએ તો ખોટું નહીં ગણાય. જી બિલકુલ. હવે અશ્વિનભાઈ, તમને એવું લાગે છે આજનો દિવસ આમ તો ભાજપ સરકાર છે, તમારા પોતાના પાર્ટીઓ તરફથી બી તમને ગર્વની વાત છે, દેશવાસી તરીકે બી ગર્વની વાત છે, પરંતુ તમને એવું ન લાગે કે યુપીએ સરકારમાં આ નિર્ણય શક્તિનો અભાવ હતો, જે નિર્ણય નરેન્દ્ર મોદી લઈને બતાવ્યો? આજનો દિવસ તો એવો છે કે ભારત દેશે શહીદ જવાનો છે એને શ્રદ્ધાંજલિ સાચી આપી છે. આજનો દિવસ તો એવો છે કે વાયુસેનાને સલામ કરવાનો દિવસ છે. આજનો દિવસ તો એવો છે કે ભારતના વડાપ્રધાનને વંદન અને અભિનંદન કરવાનો આ સમય છે. આજનો સમય તો એવો છે કે કોંગ્રેસનો પણ આભાર માનું છું કે એણે રાજસત્તા સાથે રહી અને જાહેર કર્યું હતું કે અમારો સમર્થન રહેશે. આજનો દિવસ તો મીડિયાના મિત્રોનો પણ મારે આભાર માનવો છે કે એક પ્રેશર ટેકનિક બનાવી આગેવાનોએ સાચી સલાહ આપી અને એક માહોલ એવો બનાવ્યો કે ભારત દેશના નેતૃત્વને અને એના આર્મીને એક ચોક્કસ દિશામાં કામ કરવા માટેની વ્યવસ્થા ઊભી થઈ. અને આપણી નાગરિકોએ તો સ્વાભાવિક છે આ બધી પ્રક્રિયામાં 12 દિવસ સંયમ સાથે જે પણ કંઈ કર્યું, બધાને અભિનંદન, બધાનો આભાર, બધાને સલામ. મહેન્દ્રભાઈ, મારે આટલું જ કહેવું છે, મારે કહેવું પડશે. કોંગ્રેસના મિત્રોને મારે આજે કહેવું છે, હજુ આપણે મુશ્કેલીમાંથી બહાર નથી નીકળ્યા. આ બાબત એટલી ગંભીર આવીને ઊભી છે કે આપણે એક્શન કર્યું છે એનું રિએક્શન આવવાનું છે, અને એક્શન કર્યું છે એનું રિએક્શન આવે ત્યારે આપણે શું કરી શકીએ. મને એવું લાગે છે કે સૌએ જ્યારે અહીંયા વાત મૂકી છે કે 12 દિવસની અંદર ખૂબ સ્ટ્રેટેજિકલ રીતે આપણે નિર્ધારિત કાર્ય પાર પાડી રહ્યા છે. બહુ ડિપ્લોમેટિક પગલાં, વિદેશ નીતિની સાથે રહીને, અને સીધું એક્શન. યુદ્ધની માંગ હતી, યુદ્ધનું મેન્ડેટ હતો આ દેશનો, અને એક સેમી યુદ્ધને કહેવાય એવી પ્રક્રિયા આપણે એલઓસી ક્રોસ કરીને કરી છે. ટેકનિકલ રીતે કર્યું છે કે જેથી જેના આ બાબતને હવે મને લાગે છે કે આપણે જો એટલે પક્ષાપક્ષીના રાજકારણમાં હું સ્પષ્ટ આજે કહીશ કે કેન્દ્રના નેતાઓ કોંગ્રેસના સહકાર આપે અને રાજ્યના નેતા, શહેરના નેતા એમ કહે કે ભાઈ આ જે લશ્કરી કાર્યવાહી હતી, લશ્કરની આની અંદર ઇન્ટેલિજન્સ ફેલ હતું, કે લશ્કરની જે કાર્યવાહી હતી, જે રક્ષાની કાર્યવાહી હતી તે ખોટી છે, આવા આક્ષેપો બંધ કરવા જોઈએ કોંગ્રેસે. બિલકુલ સાચી વાત છે. હું તમારા પ્રશ્નનો જવાબ લઈશ ધર્મેશભાઈ પાસે, પણ એ પહેલાં આપણે મહેન્દ્રભાઈ સાથે વાત કરીએ. મહેન્દ્રભાઈ, આ જે પૂરી સ્ટ્રેટેજી નક્કી થાય છે, હું દર્શકો જાણવા માંગે છે, જનરલી આ જે સ્ટ્રાઇક્સ થતી હોય છે એ બહુ ગુપ્ત રાખવામાં આવે છે, તો આનું પ્લાનિંગ કેવી રીતે થાય છે? કોઈપણ પ્લાનિંગ પહેલાં દેશનો જે પોલિટિકલ વિલ છે એ મહત્ત્વનું છે. અને જો આપણે ઇતિહાસમાં જોઈએ તો ઇતિહાસના વખતે કારગિલ યુદ્ધ વખતે જ્યારે વાજપેયી સરકારે જ્યારે નિર્ણય લીધો હતો, હંમેશા આપણી ફર્સ્ટ અટેકની સ્ટ્રેટેજી નહોતી. ધીરે ધીરે પરિસ્થિતિ, સંજોગો, સમય અનુસાર આપણે ઇન્ટરનેશનલ ઓપિનિયન દ્વારા, ભૌગોલિક સ્થિતિ દ્વારા આપણે સ્ટ્રેટેજી બદલવાનો વિષય આવ્યો. સૌથી પહેલાં જ્યારે વાજપેયી સરકાર હતી એ વખતે જ્યારે આપણી ઉપર હુમલો થોપવામાં આવ્યો હતો, મુશરફને જે આપણી સાથે દગો દેવામાં આવ્યો હતો, એ વખતે આપણી સ્ટ્રેટેજીની અંદર આપણે એલઓસી, લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરવાની આપણી પાસે કોઈ પરમિશન નહોતી. એટલે લિમિટેડ સિચ્યુએશનમાં આ ભારતની આર્મીને મિલિટરી ઓપરેશન કરવા પડ્યા હતા. સમય સાથે જ્યારે પુલવામાનો હુમલો જે થયો એ ફ્લેશ પોઈન્ટ છે. પુલવામામાં હુમલામાં જે 40 શહીદ થયા એમને શ્રદ્ધાંજલિ પૂર્ણરૂપે એ રીતે આપી શકાય જો આપણે એકજૂટતાથી કોઈપણ રાજનીતિક ભેદભાવ વિના એક જે મિલિટરી ઓપરેશન જે થયું છે એની સરાહના કરીએ. મિલિટરી ઓપરેશન બહુ જ ડિટેલમાં વિચાર થઈને કરવામાં આવેલું છે, જેની અંદર નેશનલ સિક્યોરિટી એડવાઇઝર્સ, આર્મી, નેવી, એરફોર્સ બધા જ, આપણને લાગે છે કે ફક્ત વિમાન 12 મિરાજ જે
લેટેસ્ટ વિમાન છે, જેને કારગિલ લડાઈમાં પણ ભાગ લીધેલો હતો. 30 વર્ષ જૂના વિમાન છે, પરંતુ હવે ફૂલ્લી ઇક્વિપ્ડ વિમાન છે, ઇમ્પ્રુવડ વર્ઝનમાં છે, જેની કેપેસિટી આપને જોઈ લીધી. અને એ કેપેસિટી કયું વિમાન સિલેક્ટ કર્યું એના માટે પણ ડીપ પેનિટ્રેશનની જે કેપેબિલિટી હતી વિમાનની એ ધ્યાનમાં રાખવામાં આવી. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જે પોલિટિકલ ડિસિઝન જે લેવામાં આવ્યું છે એ ડિસિઝનના ખામિયાજો પણ સરકારને જ ભોગવવાનો હોય છે, દેશને ભોગવવાનો હોય છે. તો એ માટે નરેન્દ્ર મોદી સાહેબ, કોઈ પણ સરકાર હોય, હું પોલિટિકલી વાત નથી કરતો, પણ નરેન્દ્ર મોદી સાહેબે જે ડિસિઝન લીધું છે એના જે પરિણામો છે એ પોઝિટિવ પણ હોઈ શકે, રિસ્ક કેટલું લીધું છે. એટલે નરેન્દ્ર મોદી સાહેબે જે રિસ્ક લીધું છે એ સરાહનીય છે. ઇન્ડિયન આર્મી, નેવી, એરફોર્સ એને ટેકનિકલી સાઉન્ડ છે, એને દેશને કોઈ એમાં કોઈ અવિશ્વાસ નથી. જે રીતે આપણે 2016માં પણ જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ તો સર્જિકલ સ્ટ્રાઇકનું ડિસિઝન એક હતું, પણ એના પછી જે ફોજનો જે કોન્ફિડન્સ છે કે વગર કેઝ્યુઅલ્ટીએ પાછા આવવું, તો એ જે આપણે પ્રેશર ક્રિએટ કર્યું, એ પ્રેશર ક્રિએટ કરવાથી જે મિલિટન્ટ કેમ્પ હતા બોર્ડર એરિયાથી ડેપ્થમાં ગયા. તો એ સમયે આપણી પાસે શું ઓપ્શન છે કે આપણે ડીપ એરિયામાં જઈને આ કરવાનું રહ્યું. જે દેશની ભાવના હતી, લોકશાહીની ભાવના હતી, એ સંજોગોને ધ્યાનમાં રાખીને ડિટેલ પ્લાનિંગ કરીને એ રીતે કરવામાં આવ્યું છે કે જે 12 એરક્રાફ્ટ ગયા હતા, તો 12 એરક્રાફ્ટમાં દરેક એરક્રાફ્ટ ટેક્ટિકલ લોડ જે કહીએ કે જે બોમ્બ કહીએ, 12 એરક્રાફ્ટ નાખવાના નહોતા. એમાંથી અમુક એરક્રાફ્ટને ટાસ્ક આપવામાં આવ્યો હતો કે અમુક એરક્રાફ્ટ એને પ્રોટેક્શન કરશે. અને આ કેટલા લેવલ સુધી એસ્કેલેશન થઈ જાય, પાકિસ્તાનના એરક્રાફ્ટ પાછળ ચેઝ કરે તો કેટલી મિસાઇલ, કયા એરક્રાફ્ટ મિસાઇલ આપે, કયા એરક્રાફ્ટ પ્રોટેક્શન આપે, અને વગર કેઝ્યુઅલ્ટી આપણા એરિયામાં સ્વિફ્ટ ઓપરેશન કરીને પાછું આવવાનું. એ બહુ જ અદ્વિતીય ઓપરેશન છે, સ્પેશિયલ ટાઈપનું ઓપરેશન છે. ભારતીય ફોજની પેરેડાઇમ શિફ્ટ છે, ટેકનોલોજી આપણી પાસે છે, એનો આપણે ભરોસો આવી ગયો છે કે આપણે પિન પોઈન્ટ ટાર્ગેટ ઉપર ડિસ્ટ્રક્શન કરી શકીએ છીએ અને પાકિસ્તાન ઉપર દબાવ આપી શકીએ છીએ. સરકાર, દેશની જનતા દરેકનો આભાર છે, કારણ કે આ વખતે પહેલી વખત આપણે પોલિટિકલ ઇન્ટરનેશનલ લેવલે પ્રેશર ક્રિએટ કરી શક્યા છે. અને એના કારણે આ કરવા પછી પણ કોઈ પણ ઇન્ટરનેશનલ કોમ્યુનિટીએ આપણી પર વિરોધ કોઈ દાખવ્યો નથી. તો શહીદોની શ્રદ્ધાંજલિ સાચી અર્થમાં એ રીતે થઈ શકે કે આપણે બધા મળીને કોઈ પણ પોલિટિકલ ડિફરન્સીસ વગર મિલિટરીને પૂરેપૂરો સપોર્ટ કરીએ. અને જે આ યુદ્ધની શરૂઆત છે, આ કયા લેવલ સુધી જઈ શકે એ આપણે અટેક કરીએ. મિલિટરીની બધી સ્ટ્રેટેજીઓ કે આ એક્શન થાય તેના બદલામાં આ થઈ શકે, આ થઈ શકે, બધી ઓપ્શન મિલિટરીએ પૂરેપૂરી રીતે વિચારેલી છે, દેશે પણ વિચારી રહી છે. નાગરિકોએ ભાવુકતામાં જે પણ કહ્યું હોય કે આપણે આતંકવાદ બંધ કરવો છે, પણ નાગરિકોની જવાબદારી હવે શરૂ થાય છે. અને એક પાકિસ્તાન કરતાં આપણે કેમ સારા દેશ છે ને કેમ આગળ છે, કેમ કે પાકિસ્તાનની અંદર ઇમરાન ખાન ઉપર પૂરેપૂરું પ્રેશર છે આજની તારીખમાં. ઇમરાન ખાન જે છે એ ડમી પ્રાઇમ મિનિસ્ટર છે. પાકિસ્તાન કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટર ડમી પ્રાઇમ મિનિસ્ટર હોય છે, જેમાં ISI ચલાવતી હોય છે અને મિલિટરી ચલાવતી હોય છે. પાકિસ્તાનના જે અધિકારીઓ છે એ મોટાભાગના અધિકારીઓ પંજાબ પ્રોવિન્સથી આવે છે અને બહુ જ રોયલ લાઈફ જીવતા હોય છે. એટલે એમને લડાઈ જાતે લડવી નથી હોતી, એમને મિલિટન્ટ્સ દ્વારા લડાઈ લડવી છે. એ પોતાના ખૂનનું બલિદાન આપવા ચાહતા નથી અને આપણે લડાવવા ચાહીએ. ભાર્ગવભાઈ, તમે કંઈ કહેવા માંગતા હતા? હું જરા મહેન્દ્રભાઈની વાતમાં થોડોક નાનકડો સુધારો કરીશ. એમણે કહ્યું કે પેલોડ માટેનો પ્લાન કર્યો હતો. પેલોડ માટેનો પ્લાન બહુ જ સાચો છે. પેલોડ એટલે હું તમને ટેકનિકલ કહું કે વિસ્ફોટક શક્તિ, દર્શકોને સમજવું છે, દર્શકોને સમજવા માટે આ લશ્કરી શબ્દ છે પેલોડ એટલે, અને એનો અર્થ થાય છે કે વિસ્ફોટક શક્તિ એટલે બોમ્બાર્ડિંગ કરવાની. નંબર 2, હું થોડોક સુધારો મહેન્દ્રભાઈ આપની વાતમાં કરવા માગીશ કે પહેલી વાત એ કે આપણે વેલ ઇક્વિપ્ડ છીએ. એ તો 1999માં કારગિલ યુદ્ધ વખતે પાકિસ્તાન આર્મીએ પોતે કહ્યું હતું કે ઇન્ડિયન એરફોર્સની સામે અમે કંઈ જ નથી. નંબર 2, મિરાજ 2000ની સામે ઘણા બધા સવાલ ઊભા થયા હતા, કારણ કે મિરાજ 2000ની સામેના સવાલો એટલા માટે ઊભા થયા હતા કે એ ખરીદાયું ત્યારે સૌથી પહેલું ત્યાં 82ની અંદર ખરીદાયું હતું સૌથી પહેલું, અને 82માં ખરીદાયા પછી 4 વખત એના એક્સિડન્ટ થયા હતા. અને એ પછી સવાલ એટલા માટે ઊભા થયા હતા કે જ્યારે બી યુદ્ધની પરિસ્થિતિ થાય તો સિંગલ એન્જિનવાળા આ પ્લેન છે, આ સિંગલ એન્જિનવાળા પ્લેન ગમે ત્યારે એન્જિન ખોટકાઈ જાય તો મોટી કેઝ્યુલિટી થાય. પરંતુ હું અહીંયા આગળ એ પણ કહી દઉં કે મિરાજ 2000 છે એની અંદર સિંગલ પાયલટ અને બીજા જે પ્લેન છે એ 2 પાયલોટવાળા હોય છે, એટલે એમાં બહુ મોટી કેઝ્યુલિટીનો સવાલ નથી આવતો. નંબર 2, 2000 હું કહું છું એ જ વાત ઉપર આવું છું. 2000i જે વપરાયું છે એ નવું વર્ઝન છે, જેની અંદર નાઇટ વિઝન કોકપીટ છે. આખી કોકપીટ નાઇટ વિઝનવાળી છે.
અને લેસર ટાર્ગેટ બોમ્બાર્ડિંગ થઈ શકે એવી ફેસિલિટી એની અંદર છે. લેસર ગાઈડ મિસાઇલ બોમ્બ. લેસર ગાઈડ મિસાઇલ બોમ્બ, અને એને સ્વાતિ રડાર સાથે આપણે જોડેલું હતું. સ્વાતિ રડાર જે આપણું આર્મીનું છે એ સ્વાતિ રડાર સાથે જોડેલું હતું. લેસર ગાઈડેડ બોમ્બાર્ડિંગ આપણે કરી શક્યા છે, જેના કારણે આ થઈ શક્યું છે, શક્ય બન્યું છે. અને આ કારગિલની અંદર પણ આપણે લેસર ગાઈડેડ બોમ્બાર્ડિંગનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે બંકર્સ તો આપણે તોડી શક્યા હતા અને હિમાલયની મોટી ટોચ ઉપરથી આપણે બોમ્બાર્ડિંગ કરી શક્યા હતા. એટલે આ પ્લેન જે છે, વેલ ઇક્વિપ પ્લેન, માત્ર ભારત જ નથી વાપરતું, દુનિયાના 9 દેશ આ પ્લેન વાપરી રહ્યા છે અને યુદ્ધમાં એનો ઉપયોગ કરી રહ્યા છે. અને સિંગલ એન્જિનવાળું હોવાથી, અને નંબર 2 કે એની 1200 કિલોમીટરની ઝડપે એ ઉડી શકે છે. એટલે ઝડપથી મિનિમમ 1200 થી શરૂ થાય છે, મેક્સિમમ એની 2300 છે, પણ 1200 થી ઉપર એટલે નથી જતા, કારણ કે સિંગલ એન્જિનના કારણે ટેકનિકલી આપણે 1200 કિલોમીટરથી ઉપર નથી જતા એની અંદર. બિલકુલ. અને કારણ કે જે 3 ક્રેશ થયા છે, એ 3 ક્રેશ જે ભૂતકાળની અંદર જે થયા હતા 90sની અંદર, એ 3 ક્રેશ એના કારણે થયા હતા કે 1200ની ઉપરની સ્પીડ ઉપરનો આપણે પ્રયોગ કર્યો હતો, અને એના કારણે ઘણા બધા સવાલો ઉઠ્યા હતા એ વખતે. અને એ પછી જ એની અંદર ટોટલ 6000 પ્લેન વર્લ્ડમાં વેચાયા છે, જેની અંદરનો મોટો હિસ્સો ભારત પાસે છે. અને દુનિયાના 9 દેશ પોતાની આર્મીમાં આનો સમાવેશ કરી ચૂક્યા છે. ભાર્ગવભાઈ, તમે બહુ રસપ્રદ માહિતી આપી. દર્શક મિત્રો જોડાઈ રહેજો અમારી સાથે. એક નાનકડો વિરામ બાદ આ રસપ્રદ ચર્ચા આપણે આગળ વધારીશું. સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે આપનું. ધર્મેશભાઈ, સવાલ એ છે કે જે અશ્વિનભાઈએ તમને પૂછ્યો કે આ સમયે જ્યારે રાષ્ટ્રીય કોંગ્રેસ છે એ સરકારની પડખે છે, તો સ્થાનિક નેતાઓ કેમ આવી ભાષા બોલી રહ્યા છે? રાષ્ટ્રીય કોંગ્રેસ અને સ્થાનિક તમામ નેતાઓ દેશની સાથે છે, પ્રજાની સાથે છે, લશ્કરની સાથે છે. તો સ્થાનિક નથી? બધી મેં કીધું રાષ્ટ્રીય અને સ્થાનિક બધા લોકો આજે દેશને પડખે પડખું તો મિલાઈને criticism કેમ ના, કરો છો? નથી. હવે તમે સાંભળો, ઊભા છીએ. આક્ષેપ કેમ કરો કોઈ છો આક્ષેપ- લશ્કર ઉપર? તમે સાંભળો, કોઈ આક્ષેપ નથી કરતું. સરકાર ઉપર આક્ષેપ છે. 1999માં જ્યારે કારગિલ યુદ્ધ થયું અને એમાં વિજય મળ્યો, તમારી જ સરકાર હતી. બોફોર્સે વિજય અપાવ્યો. તમે જ લોકો બોફોર્સને સામે પડ્યા હતા. આજે આ સર્જિકલ સ્ટ્રાઇકમાં જે મિરાજનો ઉપયોગ થયો, જે વિમાનનો, જે સુખોએ પાછળથી બેક આપ્યું, એ બંને આગળની સરકારે એના ઉપર પણ તમે પ્રશ્નો ઊભા કર્યા હતા. કેમ આજે નથી સ્વીકારતા કે અમારી વાત ખોટી હતી? ખરેખર ખોટી હતી તમારી. આ અમારી સરકારના શાસનકાળ દરમિયાન તમે ક્યાંય સર્જિકલ સ્ટ્રાઇક, કેટલી સર્જિકલ સ્ટ્રાઇક, ઓપરેશન જિંજર, ઓપરેશન બંદલા, ઓપરેશન મંસોર, આ બધા જ યુપીએ શાસનમાં થયેલા છે, પણ ક્યારેય મીડિયા સમક્ષ લાવવામાં નથી આવ્યું, કારણ કે જે લશ્કરની બાબત છે, લશ્કરને કરવા દો. આપણી પાસે બધું હતું, પણ આ ટ્રિગર આમ દબાવવાની તાકાત નહોતી. લશ્કરે લીધો એનો આદેશ તમે નહોતો. નથી લીધો. આદેશ એમણે આપ્યો. તમારામાં દમ હોય તો શહીદ લો, તમે નથી થઈ શક્યા. તમારી પાસે બધું કેમ? હતું, બંદૂક હતી. સંસદ પર હુમલો તમારા શાસનમાં થયો. હુકમ કેમ? આપવો પડે. પઠાણકોટ પર હુમલો તમારા શાસનમાં થયો. કેમ? આ ઉરી બધી હુમલો તમારા બાબત સાચી. શાસનમાં- આજે મને એવું લાગે છે. સાંભળ્યો છે, મને સાંભળો. અશ્વિનભાઈ, કેમ? બોલી આવો, પછી આપણે પુલવામા તમને બી સમય શાસનમાં આપીશું થયો. પૂરો. બરોબર. કેમ બોમ્બેમાં હુમલો તમારા શાસનમાં થયો? કેમ અક્ષરધામ પર હુમલો તમારા શાસનમાં થયો? કેમ રઘુનાથ મંદિર પર હુમલો તમારા શાસનમાં થયો? બધી જ જગ્યાએ તમારા શાસનમાં ક્યાંક ને ક્યાંક સુરક્ષાની ચૂક રહી છે. યુપીએ સરકારના શાસનમાં ક્યાંક નાના મોટા 1-2 હુમલા થયા હશે, એનો બદલો લીધો છે, પણ એ પબ્લિકને જણાયું ક્યારેય નથી. તમે તો પબ્લિકને જણાવીને જે માનવતા, જે ચૂંટણીમાં દરેક પાર્ટીએ આગળ ઊભા થઈને આવવું જોઈએ, એક મત લેવાની ખોટી રાજનીતિ કરી રહ્યો છો. કોંગ્રેસ ક્યારે આ રાજનીતિ કરતું નથી. જ્યારે આ હુમલો થયો પુલવામા, ત્યારે તમે અમારા પ્રશ્નનો તમામ જવાબ રાષ્ટ્રીય નથી આપ્યો. નેતાઓ ધર્મેશભાઈ, ગયા હતા. મને લાગે મારા છે- પ્રશ્નનો મને જવાબ લાગે છે- હજી નથી આવ્યો. તમામ મારા પ્રશ્નનો રાષ્ટ્રીય જવાબ નથી નેતાઓ આવ્યો. ગયા હતા વડાપ્રધાન શ્રીને મળવા માટે કે અમે નહીં. તમારી સાથે છીએ. તમે જે કંઈ કરો એમાં પાર્ટી તમારી સાથે છે, હંમેશા સાથે રહેશે. તમે પાકિસ્તાન સાથે યુદ્ધ કરો તો પણ સાથે. તમે આ પહેલા શું કામ જૈસે મોહમ્મદને બરબાદ ના કરી દીધું? અરે તમે કંદહાર વખતે જો આ હાફિઝ સઈદને પાકિસ્તાન ના મૂકી આવ્યા હોત ને, તો કદાચ એના વારો ના આવ્યો હોત. તમે તમારા સગા એનો હાથે જવાબ લઈ તમે લઈએ. આપી આવ્યા છો. ધર્મેશભાઈ, હવે જવાબ લઈ લઈએ અશ્વિનભાઈ પાસેથી. મને આમ તો એવું આ લાગે છે- પોલિટિકલ ડિબેટ નથી. મારો આશ્રય એ છે કે આપણા દર્શકો છે એને સારામાં સારી સર્જિકલ સ્ટ્રાઇક વિશેની માહિતી મળે, અને આ જે પગલું લેવાયું છે એ કેટલું કારગત છે એના વિશે છે. પણ છતાં બી તમે પોલિટિકલ લઈ રહ્યા છો, તો એનો જવાબ બી અશ્વિનભાઈ પાસેથી લઈ લઈએ. હું પોલિટિકલ વાત એક જ કહીને મારે બીજી વાત કરવી છે. આજે સમય નથી. કોંગ્રેસ જેટલું ક્રિટિસાઇઝ કરશે એટલું આ રાષ્ટ્રના વિરોધી તત્વ તરીકે સાબિત થઈ જશે. કોંગ્રેસ નહીં, રાષ્ટ્રવાદી હવે પાર્ટી છે. ધર્મેશભાઈ એમને બોલી લ્યો. કોંગ્રેસ ધર્મેશભાઈ, મેં નહીં, તમને અભિનંદન આમાં આપ્યા છે. કોઈને નહીં કોંગ્રેસને સંભળાય. અભિનંદન આપ્યા છે. મિરાજ, ધર્મેશભાઈ, બોફોર્સ, એક જ મિનિટ, ધર્મેશભાઈ, તમે દેશના ઉભા રહો અશ્વિનભાઈ, એક સેકન્ડ. ધર્મેશભાઈ, તમે બોલતા ત્યારે મેં એમને ચૂપ રાખ્યા.
હવે એમને બોલવા દો, મેં એ ક્યાંય બોલશે પછી ભાજપનો તમે બોલજો. ઉલ્લેખ નથી કર્યો. તમને પૂરેપૂરો સમય મળશે કાઉન્ટર કરવાનો. પહેલા એમને બોલવા આજે દો. દેશની પર એવી ઘડી આવી છે કે સૌએ સાથે રહી હજુ આવતા 12 થી 15 દિવસ આપણે ખૂબ સારું કામ કરવું પડશે. એના માટે ભારતના વડાપ્રધાન, લશ્કરની ત્રણ પાંખો અને આપણે પોતે પણ નાગરિક ધર્મ બજાવવાની જરૂર પડશે. આ ઘડીની અંદર એક્શનનું રિએક્શન નહીં થાય એવું કોઈ માનવાનું કારણ નથી. હું આને યુદ્ધ જેવી પરિસ્થિતિ સમજુ છું. અને આજે તો હું એમ પણ કહીશ કે ભારત દેશ લોકશાહી તંત્ર છે, પણ થોડા ઘણા સમયમાં આપણે માની લઈએ કે સરમુખ હથિયાર છે, તો એ સરમુખ હથિયાર તરીકે દેશના વડાપ્રધાનનો કે લશ્કરનો આદેશ અક્ષરશઃ માનીએ. બાકી બધી ચર્ચાઓ જે છે જરૂર થશે, પરંતુ 12-15 દિવસ માટે ડિપ્લોમેટિક એક્શન, વિદેશની આપણે સહિયારો લેવો છે તે એક્શન અને લશ્કરી એક્શન. દેશની અંદર ઘણી બધી ફૂટ પડવાની સંભાવનાઓ છે, ત્યારે આપણે પણ ભારત દેશ અનેક જાતિઓની અંદર વહેંચાયેલો હોય ત્યારે એનો પણ મજબૂત જવાબ આપણે એકતાના દ્વારા આપવાનો આ સમય છે. અને એવા પગલાં કયા લઈ શકાય એ બિલકુલ. બાબતે મને લાગે છે ચર્ચા થશે અને એનો માહોલ બનશે તો ચોક્કસથી ઇઝરાયલ ને જાપાનની અંદર જે પરિસ્થિતિ થઈ, અને જાપાન ને ઇઝરાયલ અને લદ્દાખની પણ નાગરિકોની તાકાત છે, એવી આપણી તાકાત દેશ અને દુનિયા સમક્ષ આવશે અને એના કારણે આતંકવાદ પર આપણો વિજય થશે. ભાર્ગવભાઈ, વૈશ્વિક સ્તરે આ જે પગલું છે અને ભારતે લીધું છે એનું શું પરિણામ રહેશે? જો વૈશ્વિક સ્તરે લાંબુ વિચાર્યા પછી આ પગલું લેવાયું છે, નહીંતર તો 12 દિવસનો સમય લેવાયો ના હોત. કારણ કે તમે જુઓ કે હુમલો જે થયો છે એ પીઓકેની અંદર થયો છે. પીઓકે એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, જેમ કે પાકિસ્તાન પોતે પણ ઇન્ડિયન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર જે રીતે હરકતો કરી રહી છે, તો એની સામે આંતરરાષ્ટ્રીય ધોરણે કશું પગલાં લેવાયા નથી. ભૂતકાળમાં જ્યારે આપણે પરમાણુ ધડાકો કર્યો ત્યારે આપણા ઘણા બધા ટ્રેડ બંધ થઈ ગયા હતા, પરંતુ આ વખતે સ્થિતિ એવી છે કે આપણે પીઓકેની અંદર જે હુમલો કર્યો છે એટલે ટ્રેડ ઉપર કોઈ મોટી અસર પડશે નહીં. નંબર 2 કે તમે જો સંયુક્ત રાષ્ટ્રની વાત કરો તો એની અંદરના મોટા જે દેશોને જેમનો વોઇસ મોટો છે એવા યુરોપિયન કન્ટ્રીઝ પણ હવે પાકિસ્તાનની સામે પડ્યા છે. માત્ર એની અંદર એક ચાઇના પોતે રહ્યું છે જેનો વોઇસ મોટો છે. હવે ચાઇનાનો એકલાનો પોતાનો વોઇસ રેઝ કરશે તો કેટલી મુશ્કેલી સર્જાશે, એટલે કેટલું એનું વજન પડશે એ પણ એક સવાલ છે. નંબર 3, જિયોગ્રાફિકલી તમે જોવા જાઓ તો એ લોકોને જરૂર છે પાકિસ્તાનની, કારણ કે એના કારણે રશિયાથી માંડીને અફઘાનથી માંડીને આજુબાજુના આખા પટ્ટાની અંદર એક વર્ચસ્વ સ્થાપી શકાય. પરંતુ આંતરરાષ્ટ્રીય ધોરણે જો તમે વાત કરો તો આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઉપર આ સ્ટ્રાઇકથી કોઈ મોટી અસર થાય એવું અત્યારે દેખાતું નથી. અને એના માટે પૂરેપૂરા દરેક લોકોને કોન્ફિડન્સમાં લેવામાં આવ્યા છે. પછી એ ખાડીના દેશો પણ કોન્ફિડન્સમાં લેવાયા છે. જે રીતે ટ્રમ્પની ગર્ભિત વાત ટ્રમ્પે કરી હતી, તો યુરોપના દેશોને પણ કોન્ફિડન્સમાં લેવાયા છે. એટલે આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઉપર આનો કે બહુ મોટી અસર પડે એવી શક્યતા દેખાતી નથી. નંબર 2 કે પાકિસ્તાન જ્યારે આવતીકાલની જે બેઠક બોલાઈ રહ્યું છે, એ પાકિસ્તાન આવતીકાલની બેઠકની અંદર શું નિર્ણય લે છે, પોતાની રણનીતિ શું નક્કી કરે છે અને આંતરરાષ્ટ્રીય ફોરમ ઉપર કઈ રીતે જાય છે એનો એક આધાર છે. નંબર 3 જે બહુ જ મહત્ત્વની વાત છે, જેમાં ખરેખર આપણે ભારતીયો થોડાક પાછળ પડ્યા છીએ વિદેશમાં, જેમ કે વિચારધારાને લંડન હોય કે એટલે બ્રિટન હોય કે યુએસએ હોય, એની અંદર એક ચોક્કસ વિચારધારાઓને હ્યુમન રાઇટ્સ તરીકેનું પ્રાધાન્ય આપવામાં આવે, જેની અંદર પાકિસ્તાનીઓ જે ત્યાં વસ્યા છે એ પાકિસ્તાનીઓ પોતાનો અવાજ રેઝ કરવાની અંદર બહુ જ સફળ રહ્યા છે, જેને આપણે કંઈક અંશે એટલો અવાજ રેઝ નથી કરી શક્યા. એટલે જ યુનોના જે રિપોર્ટ્સ આવ્યા છે ભૂતકાળની અંદર, જે 2016ની અંદર જ્યારે રિપોર્ટ આવ્યો આપણી સર્જિકલ સ્ટ્રાઇક પછીનો, ત્યારે લશ્કરે તોયબાને જૈશે મોહમ્મદને કોઈ આતંકવાદી નહોતા ગણાયા, પરંતુ સ્વતંત્રતાની લડાઈ લડનારા ગ્રુપ તરીકે, હથિયારધારી ગ્રુપ તરીકે ગણાયા હતા. તો આવો એક અવાજ ઊભો કરવામાં આપણે ભારતીયો નિષ્ફળ રહ્યા છીએ. એ બહુ જ દુઃખની વાત છે. પણ આ જ વોઇસ જો આપણે આવી જ રીતે, જે રીતે પાકિસ્તાનના લોકો યુકે અને યુએસએમાં રહીને પોતાનો વોઇસ મૂકી શકતા હોય, એ રીતે જો આપણે પણ મૂકી શકીએ તો મને લાગે છે કે આવનારા દિવસોમાં જે આપણે LOC ક્રોસ કર્યા વગર જે રીતે આવા હુમલો કરીને એક નિયંત્રણમાં રહેવું પડ્યું છે, એ નિયંત્રણમાં ન રહેવું પડે. યજ્ઞેશભાઈ, આ અત્યારે જે પરિસ્થિતિ છે, હવે આગામી દિવસોમાં કઈ કઈ શક્યતાઓ રહેલી છે ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોથી માંડી અને જે
અત્યારે થઈ રહ્યું છે એમાં કયા સ્ટેપ્સ લઈ શકાય છે બંને દેશ તરફથી? સંબંધો તો હવે હાલ તો કોઈ સુધરે એવી પરિસ્થિતિ નથી, કારણ કે જે પ્રમાણે ભારતે સરહદો સીલ કરી દીધી, દરેક જે સરહદી રાજ્યો છે એની અંદર ઇમરજન્સી એટલે સરહદી ઇમરજન્સી જાહેર કરી દીધી છે. આજે ગુજરાતને પણ હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે, રાજસ્થાનને પણ હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. પણ જે મારે એક વચ્ચે બીજો એક જવાબ આપવાનો હતો કે જે આપે પૂછ્યો તો કોંગ્રેસના મિત્રને કે જે રાષ્ટ્રીય નેતાગીરી એમની સહકાર આપે છે અને લોકલ નેતાગીરી કેમ નથી આપતી. તો એક બીજી વાત ભાર્ગવભાઈને ખ્યાલ હશે કે જે બંધારણની કલમ છે 329T એ મુજબ ભારતના 3 પાંખના વડા જે ખરા એ રાષ્ટ્રપતિ છે, અને જ્યારે એર સ્ટ્રાઇક કરવી હોય ત્યારે એનો હુકમ જે ખરો એ રાષ્ટ્રપતિની સહી સિવાય શક્ય નથી. 329Tમાં એક એવો ઉલ્લેખ છે કે જો જે રાષ્ટ્રપતિ જો એર સ્ટ્રાઇકની મંજૂરી આપે તો એની અંદર એમને વિરોધ પક્ષની સહી પણ જરૂરી છે, વિરોધ પક્ષની સંમતિ પણ જરૂરી છે. તો ગઈકાલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની સંમતિ લેવાઈ ગઈ છે અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જે રાહુલ ગાંધી છે અત્યારે એમણે સંમતિ આપેલી છે. એ સંમતિ આપ્યા વગર રાષ્ટ્રપતિ સહી ન કરે, અને રાષ્ટ્રપતિ સહી ન કરે ત્યાં સુધી ભારતીય સેના જે કરી એર સ્ટ્રાઇક ન કરી શકે. એટલે બધા જ પક્ષોએ ભેગા મળીને કરેલું આ કાર્ય છે. એમાં કોઈ જ્યારે દેશની આંતરિક સલામતી અને બાહ્ય સલામતી જ્યારે ખતરામાં હોય ત્યારે ક્યારેય હું તો એવું કહું છું કે રાજકારણ ન કરવું જોઈએ. બિલકુલ સાચી વાત છે. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી માટે પણ એટલું છે કે ભારતની બાહ્ય સલામતી કે આંતરિક સલામતી માટે લીધેલા પગલાં જો હોય તો એનો ઉપયોગ રાજકારણની અંદર મત લેવા માટે પણ ન કરવો જોઈએ બંનેમાંથી કોઈ પક્ષે. એ પણ સ્વાભાવિક છે, કારણ કે એ તમારી ફરજ છે. જ્યારે તમે સત્તાધીશ તરીકે બેસો છો અને તમે ભારતના તમને આખા દેશની 135 કરોડ જનતાની તમને જવાબદારી સોંપવામાં આવે છે, એમના રક્ષણની જવાબદારી સોંપવામાં આવે છે, એના માટે જો તમે પગલાં લો તો એને તમારે તમારા મત માટે ક્યારેય ન વાપરવા જોઈએ. એ પણ સ્વાભાવિક છે. તો આવા પગલાઓ જો લીધેલા છે કે આજે મા બાપ જો દીકરા માટે પગલાં લે તો એને ગણાવાય નહીં કે મેં આનું રક્ષણ કર્યું છે, ક્યારેય ન ગણાવવા જોઈએ. અને એવા માટે તો ન જ ગણાવવા જોઈએ કે જ્યારે એને ક્યાંક એની પબ્લિસિટી કરવાની હોય ત્યારે તો ન જ ગણાવવા જોઈએ. તો એ બંને પક્ષ માટે છે, કોંગ્રેસ માટે છે અને ભારતીય જનતા પાર્ટી માટે. પણ આપે જે પ્રશ્ન કહ્યું કે જે સંબંધો ભારતના અને પાકિસ્તાનના ક્યારેય સુધર્યા નથી. શરૂઆતથી જ્યારે ભારત આઝાદ થયું ત્યારથી જ પાકિસ્તાનમાંથી જે પ્રમાણે આપણા ત્યાં મોકલી દીધા, અને એ જ વખતે LOCનો જન્મ થયો કે આપણે આઝાદ કાશ્મીર જેને POK કહીએ છીએ, પાકિસ્તાન ઓક્યુપાઈ કાશ્મીર, એ જ વખતે એટલો ભાગ એમને પચાવી પાડ્યા. એમને પચાવી પાડ્યા તો ઠીક છે, પણ ખાલી જ નહોતો કર્યો. જે આપણે બોર્ડર નક્કી કરી એ બોર્ડર મુજબ એ લોકોએ એ બોર્ડર છોડીને જતું રહેવાનું હોય. એ જે અત્યારે આપણે LOC નક્કી કરી એટલું જ છોડીને ગયા હતા. એનાથી પછી આગળનો ભાગ આજ દિન સુધી આપણે નકશામાં બતાવીએ છીએ. પાકિસ્તાન છોડીને ગયું નથી. એની નાલાયકી એ છે. અને ભારતના આપણું જે સૈન્યનો જે ખર્ચ છે એનો આજે 35% ખર્ચો માત્ર ને માત્ર કાશ્મીર પાછળ વપરાય છે. સેમ થિંગ તમે જેમ કહ્યું કે પિલર 117 જે આપણી કચ્છની બોર્ડર ઉપર છે ત્યાંનો આ જ વિવાદ હતો. લાંબા સમય સુધી આ વિવાદ રહ્યો છે, અને એ લાંબા સમય સુધી આ જે પિલર 117 સુધીની જે LOCની પહેલાંની જે લાઈન છે ને આપણું પિલર 117 જે છે એ હરામી નાળાથી આગળનું જે પિલર છે એ પિલર સુધીની જગ્યા લેવા માટે પણ 1972 સુધી યુનોની અંદર આ જ મુદ્દો રહ્યો હતો, અને પાકિસ્તાને એને ઓક્યુપાય કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાતની સરહદની જ વાત હતી આ. અને 64ની અંદર સોરી માફ કરજો 63ની અંદર આની ઉપર કચ્છના લોકોએ ઉપવાસ આંદોલન પણ કર્યા હતા. ત્યાં આગળ બેસીને લોકોએ આમ મોટા પાયે આંદોલનો પણ કર્યા હતા. અને ત્યારબાદ આ તેમ છતાં પણ આપણને પિલર નંબર 117 છેલ્લે હમણાં જ આપણને મળ્યો છે 80ના દાયકાની અંદર. તો એ 80ના દાયકામાં મળ્યો છે. તો એ લડાઈઓને પણ જોઈ જોઈએ, પરંતુ પાકિસ્તાન બહુ ઓછી જમીન હતી, બહુ હરામી નાળાનો પાસેનો જે ભાગ હતો બહુ, પણ સ્ટ્રેટેજિકલી આપણે આ કબજામાં રહેવો બહુ જરૂરી હતો. અધરવાઇઝ ત્યાંથી ઘૂસપેઠ થવાની શક્યતાઓ બહુ હતી. 400 કિલોમીટર ઉપરનો વિસ્તાર છે. જી. જ્યારે એની સામે આ POK એ બહુ મોટો વિસ્તાર છે, અને POKનો વિવાદ એના કારણે જ રહ્યો છે, અને હજી સુધી પણ એ જ યુનોના અંદર આનો જ મુદ્દો હજી સુધી પણ લટકી રહ્યો છે. એ પણ એક દુઃખદ ઘટના છે. મહેન્દ્રભાઈ, અત્યારે આપણી જે ભૌગોલિક પરિસ્થિતિ છે ભારતની, એક બાજુ પાકિસ્તાન છે, બીજી બાજુ ચાઇના છે. એવા સંજોગોમાં અત્યારે તો આપણે પાકિસ્તાન સામે જ છે, અને શું થઈ શકે છે હજી કલ્પનાઓ ચાલી રહી છે કે પાકિસ્તાન શું સ્ટેપ્સ લેશે એને પર ચાલી રહ્યું છે. તો આપણે આ પરિસ્થિતિમાં કેટલા સક્ષમ છે? ચીન અને પાકિસ્તાન બેઉ તરફથી ઘેરાયેલા છે આપણે.
સૌથી પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે ભારતની પાસે જે આપણે આજે એક્ટિવિટી કરી રહ્યા છે એ જરૂરિયાત છે. આપણે હંમેશા વોરની ઈચ્છા ધરાવતા નથી. જે મિલિટન્સીના કારણે આપણી આર્મી દરરોજ બ્લીડિંગ કરતી હતી, આપણે દરરોજ એક શહીદ ઘરે આવતા હતા. એના બદલામાં આપણે જે 300 મિલિટન્ટ્સ કે 350 મિલિટન્ટ્સ ઉપર બોમ્બાર્ડ કરી અને મિલિટન્ટ્સના કેમ્પ ડિસ્ટ્રોય કર્યા, જેનાથી એક મોરલ ઇન્સર્જન્સીનું કામ કર્યું છે. અને હવે નેક્સ્ટ સ્ટેજ ઉપર પાકિસ્તાન શું કરશે એ વિચારવા દિન છે. એમાં પાકિસ્તાન પાસે 2-3 ઓપ્શન છે. મિલિટરી ઓપ્શન તરીકે પાકિસ્તાને એ બોર્ડર્સ ઉપર એક્ટિવિટી એટલે પહેલાં LOC લાઇન ઓફ કંટ્રોલની ઉપર પાકિસ્તાનની ગોળાબારી ફાયરિંગ એ બધું થઈ શકે. એ સિવાય આ સમયે પાકિસ્તાનના જેટલા મિલિટન્ટ્સ જે છે એ બધા રીઓર્ગેનાઇઝ કરીને ઘૂસપેઠ કરાવી શકાય. અંદર જે ઇન્ડિયાની અંદર જે સ્લીપર સેલ છે એને એક્ટિવેટ કરી શકાય. આતંકવાદી હમલા જે થયા છે એ ટાઈપના નાની મોટી એક્ટિવિટીઝ પૂરા દેશમાં થઈ શકે. તો એ વખતે સિટીઝનને સજાગ રહેવાની જરૂર છે. કોઈ પણ એવી એક્ટિવિટી થતી હોય તો તરત પોલીસને કે નજીકની જે સુરક્ષા સંબંધી જે ઉપાયો ત્યાં જઈને જાણ કરવી અને સજાગ રહેવું. હવે સવાલ છે શું ભારત પાસે કેપેબિલિટી છે ટુ ફ્રન્ટ વોર માટે? કોઈ પણ દેશ આર્મી એ એક પોલિટિકલ ઓપ્શન વર્લ્ડમાં સમજાવવા માટે રાખતું હોય છે. એટલે આર્મીનો ઉપયોગ લડાઈ માટે જરૂર પડે તો જ કરવાનો હોય છે. અને એના માટે મોડર્નાઇઝેશન એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. અને જે બંને ભારતની કેપેસિટી પાકિસ્તાનની કેપેબિલિટી એ ભારતની કેપેબિલિટી 2.5 ટાઈમ્સ વધારે છે. સૈન્ય શક્તિ એમાં મિસાઇલ્સ ગણીએ, એ સિવાય આપણે સૈન્ય ગણીએ, એ બધી રીતે 2.5 ટાઈમ. તો એ ચાઇના સાથે ધ્યાનમાં રાખીને આપણે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આટલી એ મિલિટરી અને સૈન્ય શક્તિ રાખવાની ફરજ છે. એટલે એ ફરજ કોઈ પણ દેશ લડાઈમાં નુકસાન કરે, દેશનું પ્રગતિનો અવરોધરૂપ થાય, પરંતુ જે મજબૂરી હોય છે આપણું અસ્થિમાં જાળવી રાખવા માટે આની જરૂર હોય છે. તો જો ચાઇના એ ઇકોનોમિકલી એટલું આગળ વધી ગયું છે પાછલા સમયમાં, તો ચાઇના ઇન્ડિયા સાથે વોર માટે ડાયરેક્ટલી ઇન્વોલ્વ થવાની એને સૂટ જ નથી થતું. તમે પાસ્ટમાં પણ જોશો કે 62ની લડાઈ પછી 65, 71 કારગિલ, એમાં આપણે જ્યારે લડાઈ થઈ પાકિસ્તાન સાથે તો ઇનડાયરેક્ટ રીતે ચાઇનાએ મદદ કરી છે. ડાયરેક્ટ રીતે કદી ચાઇના નહીં આવે. બીજું, ચાઇના સામે પણ આપણી લિમિટેડ કેપેબિલિટી છે. આપણે એમ નથી કહેતા કે ચાઇના જો ફ્રન્ટ ખોલે તો આપણે બિલકુલ કેપેબલ નથી. ચાઇનાની સામે એ પ્રમાણની કેપેબિલિટી છે. આ બધું ડિસ્કશન, આ બધું પ્લાનિંગ અને એ પ્રમાણે મોડર્નાઇઝેશનના જે પ્લાન છે એ સરકાર બદલાતા રહે છે. પણ આજની ભૌગોલિક સ્થિતિ, ઇન્ટરનેશનલ સ્થિતિ અને જે સિચ્યુએશન છે એમાં ભારતને મોડર્નાઇઝેશન અને ડિફેન્સ બજેટ વધાર્યું છે. અને એને સતત વધારી અને ચાઇના જો ઇન્ટરફિયર કરે તો એનો આપણે જડબાતોડ જવાબ આપી શકીએ. એ ક્ષમતા અત્યારે ધરાવીએ છીએ, પરંતુ એના કરતાં પણ વધારે ધરાવવાની જરૂર છે. જે દરેક પોલિટિકલ પાર્ટી સમજશે અને સરકાર પણ સમજે છે, મિલિટરી પણ સમજે છે. સમય બજેટ અને સિચ્યુએશન પ્રમાણે એ થતું રહેશે. એટલે આપણે એ વિચારવાની જરૂર નથી કે ચાઇના પાકિસ્તાનને ડાયરેક્ટલી મદદ કરશે. ઇન્ટરનેશનલ ઓપિનિયન, જો ભારત અને પાકિસ્તાનની લડાઈ અમુક સમય સુધી ચાલુ રહે આ સંજોગોમાં, તો એ વખતે ચાઇના ઇન્ટરનેશનલી આપણને દબાણ કરે. જે રીતે આજે એને કીધું છે કે દરેક દેશને પોતાની સીમામાં રહેવું જોઈએ. વધારે એક રિસ્ટ્રેન્ટ શબ્દ વાપર્યો છે જે ચાઇનાએ. એ રિસ્ટ્રેન્ટ શબ્દ એ રીતે ચાઇનાનું જે ઇન્ટરનેશનલ ફોરમમાં આપણી ઉપર પ્રેશર લાવ્યું. તો આપણી પાસે લિમિટેડ ટાઈમ હોય છે. એ ટાઈમમાં આપણે એક્શન કરવાની હોય છે. અને અત્યારે સજાગ રહેવાની શું જરૂર છે કે અત્યારે જે પાકિસ્તાન છે, કોઈ પણ માણસને આપણે થપ્પડ મારો તો એના સામે જવાબ આપવાનો જ છે. એટલે આપણે એ વિચારવું કે પાકિસ્તાન ડરી ગયું કે પાકિસ્તાન જવાબ નહીં આપે, એ આપણે વિચારવું એ આપણી મૂર્ખતા છે. પાકિસ્તાન રિએક્શન કરશે, સારી રીતે રિએક્શન કરશે. અને એના માટે જવાબ આપવા તૈયાર છે, રેડી છે. અને આપણે આપીશું. અને જેટલું કરશે આપણે બમણો એમનો LOC ઉપર કોઈ પણ ફાયરિંગ કંઈ પણ થશે, નાની મોટી અટેક પણ કરશે પાકિસ્તાન, તો આપણે બમણા જવાબથી આપણે એનો જવાબ આપી શકીશું. અને સૈન્ય શક્તિની કોઈ પણ તૂટ નથી. અને એની જે ઈચ્છા શક્તિ છે એમાં કોઈ એને અવિશ્વાસ ન હોવો જોઈએ. પૂર્ણ મને વિશ્વાસ છે આપણે કરી બતાવીશું. ન્યુક્લિયર વોરન્ટ્સમાં આપણે જે ખરા એ પાકિસ્તાન કરતાં આપણે થોડા પાછળ છીએ. બાકી બધી રીતે આપણે આગળ છીએ. ન્યુક્લિયર વોરન્ટ્સમાં આપણા 110 છે અને પાકિસ્તાનના 120 છે. એટલે એમાં આપણે થોડા પાછળ છીએ. ન્યુક્લિયર વોરહેડ્સની પણ હું એમાં થોડો પ્રકાશ નાખું છું કે ન્યુક્લિયર વોરહેડ્સ જે છે એ બહુ જ સેન્સિટિવ સબ્જેક્ટ છે. કોઈ પણ ઇન્ટરનેશનલ કોમ્યુનિટી ન્યુક્લિયર વોરફેર એફોર્ડ ન કરી શકે. આપણે જ્યારે પાકિસ્તાન સાથે લડાઈ કરીએ છીએ એનો દાયરો છે કન્વેન્શનલ વોર. કન્વેન્શનલ વોરની લિમિટમાં જ આપણે પાકિસ્તાનને ઘૂંટના ટેકાવવાના છે. અને આપણો પાકિસ્તાન એક જ વિનંતી છે કે તમે આતંકવાદ ન કરો, તમે પણ શાંતિથી રહેવા ચાહીએ છીએ, આપ પણ શાંતિથી રહેવા ચાહો છો. આપણે જે પોસ્ચર ચેન્જ કર્યું છે, ઓફેન્સિવ પોસ્ચર જે અત્યારે દેખાડ્યું છે, એ
પોલિસી ચેન્જ થઈ છે, જેમાં આપણે કહે છે જો તમે અમારા સાથે થોડું પણ કરશો તો અમને આપણાને ફરજ પાડવામાં આવી છે. ફરજ પાડવામાં આવી છે અને તમે સીધું દેખાડ. હવે વોરહેડ્સની હું તમને કહું તો જ્યારે કોલ્ડ વોર સ્ટેજનો જ્યારે જૂનો સમય હતો એ વખતના પછી ડિસમેન્ટલ કરવામાં આવેલા વોરહેડ્સ, અને અત્યારે વોરહેડ્સ સૌથી વધારે અમેરિકા પાસે 15,000 વોરહેડ્સ છે એપ્રોક્સિમેટલી, ન્યુક્લિયર વોરહેડ્સની આપણે વાત કરી રહ્યા છીએ. એ સિવાય રશિયા ડિસઇન્ટિગ્રેટ થયા પછી ફરી ઊભું થયું, એની પાસે પણ 9,000 થી 10,000 વોરહેડ્સ છે. અને જે જર્મની, ઇટલી, એ બધા જે વિટો પાવર્સવાળી જે દેશો છે એમની પાસે 5-6,000 વોરહેડ છે. ચાઇના પાસે પણ એ લેવલના વોરહેડ છે. એટલે આપણે વોરહેડ્સની કેપેબિલિટી વધારવી એ ફરજ પડશે. આપણે વોરહેડ્સ વધારવા આ પડશે. બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ આપણા કરતાં સરકારે. પાકિસ્તાનમાં સરકારે વધારે ગંભીરતાથી અને લેવી જોઈએ આપણી આ પોલિસી બાબતો. ફર્સ્ટ સ્ટ્રાઇકની એક નથી. જ મિનિટ બોલો. આપણી પોલિસી ફર્સ્ટ સ્ટ્રાઇકની નથી. એટલે જો પાકિસ્તાન ફર્સ્ટ, મુશરફ સાહેબ 2 દિવસ પહેલા કીધું હતું કે જો પાકિસ્તાન 1 એટમ બોમ્બ નાખશે તો ભારત 20 એટમ બોમ્બ નાખશે. એટલે મુશરફ સાહેબ એમ કહેવા ચાહતા હતા કે અમે 20 નાખશું તો પાકિસ્તાન, ઇન્ડિયા નહીં કરી શકે. પણ આ સ્થિતિ આવવાની નથી, કારણ કે ન્યુક્લિયર પાવર ઇઝ અ ડિટરન્ટ. યુનોમાં મંજૂરી લેવી પડે હા, છે. અને ડિટરન્ટ. પણ ભારત પાસે હવે જો કેપેસિટી છે એ પ્રમાણે વોરહેડ્સ વધશે ને એટમ બોમ્બ્સ વધશે અને ફરજ છે. ફરજ છે. હા, અશ્વિનભાઈ શું કહેતા હતા તમે? મને એવું લાગે છે કે હવે પાક ઓક્યુપાઈડ કાશ્મીર એક સેન્ટર બનશે. અત્યારે ડિબેટ એવી થઈ રહી છે આર્મીમાં પણ, અનેક વિંગના લોકોને કહેવાની વાત છે કે હવે આતંકવાદી હુમલા તો વર્ષોથી ચાલે છે ને બંધ નહીં કરે. એટલે પાક ઓક્યુપાઈડ કાશ્મીરને આજે જ એક સ્ટેટમેન્ટ એવું છે કે ભારતનું પાક ઓક્યુપાઈડ કાશ્મીર, એટલે ભારતનું પાક ઓક્યુપાઈડ કાશ્મીર આપણે એક જગ્યાએ બોલ્યા છે ને, એક થશે એવું મને લાગે છે. અને એટલે પાક ઓક્યુપાઈડ કાશ્મીરને આપણે ભારત એનો કબજો લેશે તો મને લાગે છે આવતા દિવસોમાં એનો લાભ થાય. શબ્દ નીકળી જવો જોઈએ ટૂંકમાં. પાક ઓક્યુપાઈડ. હા. કારણ કે આ વારે જે થઈ રહ્યું છે અમારું જમ્મુ અને કાશ્મીર. દબાવ, હા, અમારું દબાવ, જમ્મુ કાશ્મીર એવું હોવું જોઈએ. અમારું જમ્મુ કાશ્મીર અને દબાવ ચાલુ છે. લશ્કરના અનેક વિંગના કમાન્ડરોએ પણ કહ્યું છે કે હવે આ કરવું પડશે. ક્યાં સુધી? કારણ કે વારે આપણે પણ આપણો હવે નો ડાઉટ આપણે ડિફેન્સિવ રમતા હતા, આજે ઓફેન્સિવ છીએ અને ઓફેન્સિવ છે તો રિઝલ્ટ ઓરિએન્ટેડ કામગીરી કરવી પડશે. અને હવે આપણે લઈને પછી પાછું નહીં આપીએ. બિલકુલ. પહેલા ક્યાંક નાનું મોટું ભૂલો કરી આપણું જ હતું ને, આપણે આપણું હતું ને આપણે લઈ લઈશું એવું મને લાગે છે. આપણું છે જ. આપણું છે ને દેશ. હવે લેવું પડશે. આજે આપણે ત્યાં નથી, આપણે કહીએ અત્યાર સુધી છીએ એમણે આપણને સોંપ્યું જ હવે નથી. આપણી લશ્કરી તાકાત ત્યાં આવી જાય એ પ્રકારનું એક્શન થશે એવું મને લાગે છે. ભાર્ગવભાઈ, અત્યારે યુએનમાં એવી પરિસ્થિતિ છે કે ભારત લગભગ તો પાકિસ્તાનના જે આતંકવાદ છે એના વિરુદ્ધ રજૂઆત કરીને એક પક્ષ ઊભો કરી લીધો છે, પરંતુ ચાઇના એની સાથે છે. હવે આગળ ભારતે કેવું પ્લાનિંગ કરવું જોઈએ કે જેના કારણે પાકિસ્તાનને આતંકવાદ દેશ સાબિત થાય અને એના તમામ જે એને બેનિફિટ્સ મળે છે વિશ્વ સ્તરે એ ના જતા રહે? બિલકુલ. આની અંદર જે ભારતની તરફની એક રણનીતિ ચોક્કસ હોવી જોઈએ. જે મુંબઈ હુમલા પછી એક પ્રયાસ થયો હતો કે નાર્કો ટેસ્ટ કર્યા પછી એનો બહાર પાડ્યો તો એક ડોઝિયર પણ મૂકવામાં આવ્યું હતું. આ પ્રકારના ડોઝિયર મૂકી અને આપણે એને ટેરરિસ્ટ નેશન તરીકે એને ખપાવવાનો પ્રયત્ન, એટલે ખપાવવાનો તો શબ્દ હું નહીં વાપરું, પણ એને ટેરરિસ્ટ નેશનનો એક સિમ્બોલ મળી જાય તો કદાચ આપણને ઘણો મોટો ફાયદો થાય. જેમ કે અફઘાનને નથી ફાયદો થતો, સિરિયાને જે ફાયદો નથી થતો, આ બધી જ વસ્તુઓને આ બધી જ વસ્તુઓ ત્યાં આગળ લાગુ પડી શકે. નંબર 2, જેમ કે ન્યુક્લિયર વેપનની વાત થઈ તો ન્યુક્લિયર વેપન તો માત્ર ભારત પાકિસ્તાન શું દુનિયા તમામ માટે ડેન્જર છે. અને આપણે ભૂતકાળમાં જોઈ શક્યા છે હિરોશીમા અને નાગાસાકી પછી કે 3-3, 4-4 પેઢી સુધી એની અસરો છે. એટલે મૂળ ઇમરાન ખાને જે પહેલી ધમકી આપી હતી કે અમે પણ જોઈ લઈશું, એમાં એમણે ગર્ભિત રીતે ન્યુક્લિયર વોરની વાત કરી હતી અને જેના પછી પરવેઝ મુશર્રફે બીજો પણ એનો સામે જવાબ આ જ પ્રકારે આપ્યો હતો. એટલે એ શક્ય નથી. પરંતુ જેમ હમણાં વાત થઈ કે ચાઇનાની થ્રેટ કેટલી, ચાઇનાની થ્રેટ તમારે ભૂલવી ના જોઈએ. કારણ કે ચાઇના જે રીતે શ્રીલંકા પાસેના એક ટાપુને લીધો છે, ઘેરાબંધીમાં લાગ્યું છે, ઘેરાબંધીની અંદર જે ચાઇના જે રીતે લાગ્યું છે, પાકિસ્તાનની નજીકના ભાગની અંદર પણ ચાઇનાએ જે રીતે ઘૂસપેઠ કરવાનો પ્રયત્ન કર્યો છે, લદ્દાખની અંદર રોડ બનાવ્યો છે, તો તમારી આખી સેનાને તમે વેસ્ટર્ન બેલ્ટ તરફ ખેંચી શકો એ સ્થિતિમાં નથી. કારણ કે કઈ ઘડીએ ચાઇનાની ટેન્ક પણ તમારી તરફ ફરી શકે, એમાં એક સવાલ છે. નંબર 3 કે મજાની વાત એ છે કે થોડા સમય પહેલાં જ એક રિપોર્ટ જે આવ્યો છે એમાં ભારતનો ક્રમ જે છે લશ્કરની તાકાતની અંદર, ભારતનો ક્રમ
ઘણો ઉપર આવ્યો છે અને વિશ્વમાં ચોથા ક્રમે સૈન્ય શક્તિ ભારતની આવીને ઊભી રહી છે, જ્યારે પાકિસ્તાન છે 30મા નંબર સુધી પહોંચી ગયું છે. સોરી, માફ કરજો, 13મા નંબર સુધી. 30ના બદલે 30 બોલે મારાથી. અમેરિકા બાદ કરતા ચાઇના ને ભારત બીજા અમેરિકા, ક્રમે છે. કારણ કે એ તો અમેરિકાનું મોટા છે જ. હા, એટલે અમેરિકાનું એશિયામાં તો રક્ષા- બીજા ક્રમે કહેવાય. નહીં, એટલે જ કારણ કે અમેરિકાનું રક્ષા બજેટ છે જે 587 અબજ ડોલરનું છે, બિલિયન જ્યારે હા બિલિયન એટલે હું અબજ ડોલર એટલે કહી રહ્યો છું, અને ચીનનું રક્ષા બજેટ છે એ 161 અબજ ડોલરનું છે, અને ચીન પાસેની સક્રિય સંખ્યા 22 લાખની છે અને અનામત સૈનિકોની સંખ્યા 14 લાખની છે, અને ચીન પાસે 3000 યુદ્ધ વિમાન છે અને 6000 ટેન્ક છે, 6500. જ્યારે રશિયાની સરખામણીમાં ચીન પહેલાં રશિયા કરતાં પણ અત્યારે થોડું આગળ આવી ગયું છે આ સ્થિતિના કારણે. એટલે આ પરિસ્થિતિને જોતાં આપણે ચાઇનાને સાવ હલકામાં લઈ શકીએ એ સ્થિતિમાં નથી. એટલે જ આ બધી જ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને 12 દિવસના લાંબા મનોમંથન પછી આ પ્રકારે પીઓકેની અંદર આ હુમલો કરવામાં આવ્યો છે. એમ કહીએ તો કંઈ ખોટું નથી. અને ચાઇનાની પણ માત્ર જેમ મેં પહેલાં કહ્યું કે વોઇસ રહેશે, તો હવે 5 જે મુખ્ય દેશો છે એની અંદરથી 4 તો આતંકવાદની તરફ વિરોધમાં પડ્યા છે. પાકિસ્તાનને કોઈ સપોર્ટ કરવાના નથી, માત્ર ને માત્ર એક જ એમનો સપોર્ટર રહ્યો છે, ચાઇના રહ્યો છે. નંબર 2 કે ભલે આપણે 1.5% જ આપણી નિકાસ અહીંથી પાકિસ્તાનમાં હતી, એટલે 3600 કરોડ રૂપિયાની હતી, પણ આમ ટોટલ તમારી એક્સપોર્ટ જોવા જાઓ તો માત્ર 1.5%થી નજીક 1.5 થી 1.5% વચ્ચે હતી. પણ એ સામાન્ય નિકાસને પણ જ્યારે બંધ કરી ત્યારે ટામેટા અને મરચા ગુજરાતમાંથી જ જતા હતા. વધારે બહુ દૂરની વાત નથી કરતો, ગુજરાતમાંથી જ જતા ટામેટા અને મરચા જ્યારે બંધ થયા, જે નથી મળતા, 180 રૂપિયા પાકિસ્તાનમાં ટામેટા મળવા માંડ્યા અને મરચાનો ભાવ 130 રૂપિયા થઈ ગયો છે લીલા મરચાનો. તો આટલી નાની બાબતની અંદર જો તમારી શાકભાજી જો બંધ થતી હોય અને જો આ પાકિસ્તાનની આ હાલત થતી હોય, તો આ જ સૌથી પહેલાં જ એ જ બતાવી આપ્યું કે અહીંથી જો ઇમ્પોર્ટ એક્સપોર્ટની બંધ થશે તો આ ભલે નાનું નુકસાન થતું હોય, ભારતને નુકસાનનું પ્રમાણ બહુ નાનું છે, બહુ મોટું નથી, પણ એટલું પણ વેઠીને જો ભારત પાકિસ્તાનને નાનકડી વાતમાં જો સબક શીખવાડી શકતો. નંબર 2, એમણે ભારતે જ્યારે એમ કહ્યું કે અમે પાણી આપવાનું બંધ કરીશું, આ બધા મુદ્દાઓ સ્ટ્રેટેજિકલી અપનાવાયા છે, અને આ સ્ટ્રેટેજિકલી મુદ્દાઓ અપનાવ્યા પછી જે પીઓકે ઉપર હુમલો થયો છે, એટલે ચારે તરફથી પાકિસ્તાનને ઘેરી અને એની ઓકાત, જેને આપણે દેશી ભાષામાં કહીએ ને કે ઓકાત બતાવી દીધી છે કે ભાર્ગવભાઈ, આપણી પાસે સમય ઓછો છે, તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા પાકિસ્તાનને પાપની સજા પર. દર્શક મિત્રો, દેશ આખો વાયુસેનાની તાકાત પર ગર્વ લઈ રહ્યો છે. સરકારે ઈચ્છા શક્તિ બતાવી અને પાકિસ્તાનને તેના પાપની સજા મળી. આજે દેશની એકતાનો પરચો જોવા મળ્યો, અને આ જ છે લોકશાહીના સાચા મૂલ્યો. જ્યારે દેશની સલામતીનો પ્રશ્ન ઊભો થાય છે, ત્યારે નાત, જાત અને ધર્મ ભૂલીને દેશવાસીઓ એક થાય છે. એ જ હિન્દુસ્તાન છે. એટલે જતા એટલું જરૂર કહીશ, આ તો ટ્રેલર છે પાકિસ્તાન, પિક્ચર અભી બાકી હૈ. નમસ્કાર, તમામ મહેમાનોનો આભાર.